નમસ્કાર મિત્રો, આજ અમે તમારા જીવનના આગામી 5 વર્ષોનો, હા બિલકુલ 2026થી 2030 સુધીનો એક સંપૂર્ણ નકશો તૈયાર કરીશું. આ વિડિયો એટલો વિગતવાર કેમ છે? કારણ કે આવનાર સમય કંઈક એવું લઈને આવી રહ્યો છે જે તમારા ભાગ્ય અને તમારા જીવનની દિશાને સંપૂર્ણ રીતે બદલી દેશે. અમે વાત કરીશું તે સમયની જ્યારે તમારા સંઘર્ષોનો ફળ મળશે. અમે વાત કરીશું તે સોનેરી યુગની જ્યારે દેવગુરુ બૃહસ્પતિ તમને તે બધું ઉપહાર આપશે જેના વિશે તમે સપનામાં પણ કલ્પના નહોતી કરી. અને અમે વાત કરીશું 2028ના તે પડકારજનક પળની જેના માટે તમને આજે જ તૈયારી કરવી પડશે. જો તમે ખરેખર તમારી જિંદગીને સમજવા અને સમારવા માંગો છો તો આગામી થોડા મિનિટો માટે દુનિયાની તમામ વ્યસ્તતાઓ અને વ્યાકુલતાઓને બાજુ પર રાખી દો. આ સમય માત્ર તમારા માટે છે, તમારા ભવિષ્યને જાણવા અને સમજવા માટે છે. તો ચાલો મહાદેવનું નામ લઈને શરૂ કરીએ વૃશ્ચિક રાશિનું આ મહાભવિષ્યફળ. સૌપ્રથમ વાત કરીએ શનિદેવની. હાલમાં અને 2026થી 2027 દરમિયાન પણ શનિદેવ તમારા 5મા ભાવમાં એટલે કે મીન રાશિમાં રહેશે. તમેમાંથી ઘણા લોકો હજુ પણ શનિની ઢૈયાના પ્રભાવને અનુભવતા હશે. શનિ જ્યારે 5મા ભાવમાં હોય છે ત્યારે તે તમારી બુદ્ધિ અને ભાવનાઓને નિચોડી દે છે. પરંતુ ફેબ્રુઆરી 2028માં એક ખૂબ મોટો બદલાવ આવશે. શનિદેવ મેષ રાશિમાં જશે જે તમારો 6ઠ્ઠો ભાવ છે. આ એવી ઘટના છે જે 30 વર્ષમાં એકવાર થાય છે. તેના અર્થ શું છે આ આપણે આગળ વિગતે જાણશું. બીજા મુખ્ય ગ્રહો છે દેવગુરુ બૃહસ્પતિ. મિત્રો નોંધ કરી લો, મે 2026 આ તે મહિનો છે જ્યારે ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિ ગુરુની ઉચ્ચ રાશિ છે અને વૃશ્ચિક રાશિવાલો માટે આ ગોચર તમારા 9મા ભાવમાં એટલે કે ભાગ્ય સ્થાનમાં થઈ રહ્યું છે. જ્યોતિષમાં કહેવામાં આવે છે કે જ્યારે લગ્નેશનો મિત્ર ભાગ્ય સ્થાનમાં ઉચ્ચ સ્થાન ધરાવે તો માટી પણ સોનું બની જાય છે. આ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બનશે. ત્રીજા છે રાહુ અને કેતુ. આ છાયા ગ્રહો છે. મે 2025થી ડિસેમ્બર 2026 સુધી રાહુ તમારા 4થા ભાવમાં છે જે ઘરની શાંતિને ભંગ કરે છે. પરંતુ ડિસેમ્બર 2026 પછી રાહુ તમારા 3જા ભાવમાં આવશે. અને યાદ રાખો, કલયુગમાં 3જા ઘરનો રાહુ માણસને બાહુબલી બનાવી દે છે. આ તમારા કોન્ફિડન્સને આકાશ પર લઈ જશે. તો મોટાભાગની કહાની એવી છે. 2026ના મધ્ય સુધી સંઘર્ષ અને ધૈર્ય રાખવું છે. 2026ના મધ્યથી 2027 તમારું સોનારું કાળ એટલે કે ગોલ્ડન એરા હશે. 2027થી 2028 કેરિયરના ઊંચાઈ થશે અને 2028થી 2030 સુધી તમને થોડા સાવચેત રહેવાની જરૂર પડશે. આપણે હવે આ ટાઈમલાઈનને ડીકોડ કરીએ અને દરેક પડાવને ઊંડાણથી સમજીએ. શરૂઆત કરીએ તે સમયથી જે હાલમાં ચાલી રહ્યો છે અને મે 2026 સુધી રહેશે. હું તેને ધ કોશન ફેઝ અથવા સાવચેતીનો સમય કહું છું. આ સમયે ગ્રહોની સ્થિતિ થોડી નાજુક છે. શનિ તમારા 5મા ભાવમાં છે અને ત્યાં રાહુનો પણ પ્રભાવ રહ્યો છે. 5મું ઘર અમારી બુદ્ધિ, શિક્ષણ અને સંતાનનું હોય છે. શું તમને આજકાલ એવું લાગે છે કે તમે નિર્ણય લઈ શકતા નથી? શું તમને લાગે છે કે તમે એક પગલાં આગળ વધો છો અને કિસ્મત તમને 2 પગલાં પાછળ ખેંચી લે છે? આ શનિના 5મા ભાવમાં હોવાનો પ્રભાવ છે. શનિ અહીં તમને ભાવનાત્મક રીતે ટેસ્ટ કરી રહ્યા છે. સ્ટુડન્ટ્સનું અભ્યાસમાં મન નહીં લાગતું હોય અને લવ લાઈફમાં એક અજાણ્યું સન્નાટું અથવા તણાવ છે. આ સમય દરમિયાન ગુરુ મે 2026 સુધી તમારા 8મા ભાવમાં ગોચર કરી રહ્યા છે. 8મું ઘર શું છે? આ અચાનક આવતા અડચણો અને સમસ્યાઓનું ઘર છે. કારણ કે ગુરુ તમારા ધન ભાવના સ્વામી છે અને તે 8મા ડોમે બેઠા છે. તેનું સીધું પ્રભાવ તમારા બેંક બેલેન્સ પર પડી રહ્યું છે. પૈસા આવે છે પરંતુ અનિશ્ચિત ખર્ચમાં ચાલી જાય છે. પરિવારમાં નાના નાના મુદ્દાઓ પર વિવાદ થઈ રહ્યા છે. એવું લાગી શકે છે કે તમારી સેવિંગ્સ ધીરે ધીરે ખતમ થઈ રહી છે. મે 2026 સુધી મારી તમને એક જ ચેતવણી છે. કોઈ પણ મોટું ઇન્વેસ્ટમેન્ટ, ખાસ કરીને શેર માર્કેટમાં, ખૂબ વિચાર વિમર્શ પછી કરો. જોખમ લેવા માટે આ યોગ્ય સમય નથી. સાથે જ રાહુ 4થા ભાવમાં છે જેનો પ્રભાવ તમારી માતાજીની તબિયત અને ઘરના વાતાવરણ પર પડી રહ્યો છે. ગૃહ કલેશની સ્થિતિ બની શકે છે. તમને ખૂબ ધૈર્ય રાખવો પડશે. આ સમય બહાર ભાગવાનો નથી પણ અંદર ઝાંકી લેવા માટેનો છે. પરંતુ હવે ઊંડો શ્વાસ લો અને સ્મિત કરો, કારણ કે હવે અમે તે સમયમાં પ્રવેશ કરી રહ્યા છીએ જેના માટે વૃશ્ચિક રાશિવાળાઓએ ગયા 12 વર્ષથી રાહ જોઈ છે. મે 2026 ધ ગેમ ચેન્જર. આ મહિને દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરશે અને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જેમ મેં પહેલા કહ્યું, આ ગુરુની ઉચ્ચ રાશિ છે
અને તે તમારા 9મા ભાવમાં એટલે કે ભાગ્યસ્થાનમાં થઈ રહ્યું છે. વિચાર કરો, ધન અને બુદ્ધિના સ્વામી ભાગ્યસ્થાનમાં એક્ઝોલ્ટેડ બેઠા છે. આ એક મહારાજ યોગ છે. તેનો પ્રભાવ શું હશે? સૌપ્રથમ કિસ્મતનો તાળો ખુલશે. ગયા 2 વર્ષથી અટકેલા કામો અચાનક બનવા લાગશે. તમને લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી મદદ કરી રહી છે. બીજું, ધનની વર્ષા થશે. ગુરુની દ્રષ્ટિ તમારા લગ્ન પર પડશે. તમારું મગજ પોઝિટિવ બનશે. પૈસા કમાવા નવા આઈડિયાઝ આવશે. અને કારણ કે ગુરુ ધનકારક છે, બેંક બેલેન્સ ઝડપથી વધશે. જે સ્ટુડન્ટ્સ વિદેશ જવા માંગતા હતા અથવા પીએચડી અને માસ્ટર્સ કરવા માંગતા હતા, તેમના માટે 2026થી 2027નો સમય એક દાયકામાં શ્રેષ્ઠ સમય છે. આ સમયગાળામાં ડિસેમ્બર 2026માં રાહુનું પણ રાશિ પરિવર્તન થશે. રાહુ ચોથા ભાવમાંથી બહાર આવી ત્રીજા ભાવમાં આવશે. ત્રીજા ઘરનો રાહુ વૃશ્ચિકવાળા માટે આશીર્વાદ છે. તમારું આળસ ખત્મ થશે. અંદર એક ગજબનું સાહસ આવશે. તમે જોખમ લેશો અને તેમાં સફળતા પ્રાપ્ત કરશો. નાની યાત્રાઓથી તમને મોટો નફો થશે. આ એ સમય છે જ્યારે તમારે તમારી સંપૂર્ણ શક્તિ લગાવી દેવી છે. ભાગ્ય તમારા સાથે છે, પ્રયાસ તમારા સાથે છે અને બુદ્ધિ તમારા સાથે છે. આ એક વર્ષમાં તમે આવતા 10 વર્ષની નીંવ મૂકી શકો છો. સફળતા યાત્રા અહીં નહીં અટકે. મે 2027 પછી ગુરુ તમારા 10મા ભાવમાં એટલે કે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. 10મો ભાવ શું છે? તમારું કર્મ, તમારું કેરિયર, તમારું સ્ટેટસ. જ્યારે ગુરુ 10મા ઘરમાં આવે છે, તે કર્મ ક્ષેત્રનું વિસ્તારણ કરે છે. નોકરી પેશા લોકો માટે પ્રમોશન અને સ્થાન પરિવર્તનના યોગ બનશે. જો તમે સરકારની નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો આ વર્ષ સિલેક્શન વર્ષ સાબિત થઈ શકે છે. વેપારીઓ માટે તમારા બિઝનેસને વિસ્તૃત કરવા અથવા નવી બ્રાન્ચ ખોલવાનો આ યોગ્ય સમય છે. પ્રોપર્ટીના દૃષ્ટિકોણથી પણ ગુરુની દ્રષ્ટિ 10મા ઘરોથી સીધા ચોથા ઘરો અને બીજા ઘરો પર પડશે. 2027નું અંત અને 2028ની શરૂઆત. આ એ ટાઈમ વિન્ડો છે જ્યારે તમે તમારા સપનાનું ઘર ખરીદી શકો છો અથવા કોઈ મોટી પ્રોપર્ટી ડીલ ફાઇનલ કરી શકો છો. પરંતુ મારી એક વાત ગાંઠ બાંધી લો, આ કામ તમારે ફેબ્રુઆરી 2028 પહેલાં જ કરવું છે. મિત્રો, હવે હું તમારા વિડીયોના તે ભાગ પર આવી રહ્યો છું જેને ઘણીવાર જ્યોતિષીય ચર્ચાઓમાં અવગણવામાં આવે છે, પરંતુ મારા માટે આ સૌથી મહત્વપૂર્ણ છે. હું વાત કરવી ઈચ્છું છું અમારી માતાઓ, બહેનોએ અને તમામ મહિલાઓ સાથે જે હાઉસવાઇફ્સ અથવા હોમ મેકર્સ છે. તમે ઘરના સીઈઓ છો. તમે 24 કલાક છૂટી વગર કામ કરો છો. પણ વૃશ્ચિક રાશિની ગૃહિણીઓને માટે પાછલો થોડો સમય, ખાસ કરીને 2024 અને 2025ની શરૂઆત ભાવનાત્મક રીતે ખૂબ ભારે રહ્યો છે. જુઓ, હાલમાં રાહુ તમારા ચોથા ભાવમાં બેઠા છે. ચોથો ભાવ તમારા ઘરના સુખ અને મનની શાંતિનો છે. સચ્ચાઈ સાથે કહો, શું તમને એવું નથી લાગતું કે તમે ઘરમાં બધા માટે સેવા કરી રહ્યા છો, બધાની સાંભળો છો, પરંતુ બદલામાં તમને ન તો યોગ્ય સન્માન મળી રહ્યું છે અને ન જ ક્રેડિટ? ઘરમાં એક અજાણું તણાવ અથવા ઘૂંટણ અનુભવાઈ રહી છે. તમને લાગશે કે તમારી ઓળખ ક્યાંક ગુમ થઈ ગઈ છે. નાના મુદ્દાઓ પર સાસ, સસર અથવા પતિ સાથે મનમોટાવ થઈ રહ્યો છે. આ તમારી ભૂલ નથી. આ ચોથા ઘરના રાહુનો પ્રભાવ છે જે ઘરના સુખને ગ્રહણ લગાવે છે. પણ ખુશખબર સાંભળો, મે 2026માં જેમ જ દેવગુરુ બૃહસ્પતિ તમારા 9મા ભાવમાં ઉચ્ચ સ્થાન ધરાવતા રહેશે, તમારી જિંદગીમાં નવું સવાર આવશે. સૌપ્રથમ માનસિક શાંતિની વાપસી થશે. 9મો ઘર ધર્મ અને ભાગ્યનો છે. અચાનક પરિવારમાં તમારી સલાહની કિંમત વધશે. જેઓ આજે સુધી તમને અવગણતા રહ્યા હતા, તેઓ મહત્વના નિર્ણયો માટે તમારી સલાહ માંગશે. 2026ના મધ્યથી 2027 સુધી તમને પરિવાર સાથે તીર્થયાત્રા પર જવાની તક મળશે. આ યાત્રા તમારા મનના ભારને હળવું કરશે. ડિસેમ્બર 2026માં જ્યારે રાહુ ત્રીજા ઘરમાં આવશે, ત્યારે તમારા અંદર નવો આત્મવિશ્વાસ જાગશે. જો તમારા મનમાં નાનો વ્યવસાય શરૂ કરવાનો વિચારો છે, જેમ કે બુટીક, ટિફિન સર્વિસ, કોચિંગ અથવા ઓનલાઈન કામ, તો 2027 તેનું ગોલ્ડન વર્ષ છે. તમે તમારી ઓળખ બનાવશો. પણ એક ખાસ વાતનું ધ્યાન રાખવું પડશે. ફેબ્રુઆરી 2028માં જ્યારે શનિ છઠ્ઠા ભાવમાં આવશે અને નીચેથી હશે, તેનો સીધો પ્રભાવ તમારી તબિયત પર પડશે. ગૃહિણીઓ ઘણીવાર તમામની સેવા કરતી વખતે પોતાની તબિયત ભૂલી જાય છે. 2028માં તમને કમરનો દુખાવો, ઘૂંટણની સમસ્યા અથવા હોર્મોનલ ઇશ્યુઝની તકલીફ થઈ શકે છે. આ સમયે મેડ અથવા સર્વન્ટને લઈને પણ મુશ્કેલીઓ આવી શકે છે. શક્ય છે કે તમને ઘરનું બધું કામ પોતે કરવું પડે. અને હા, જૂન 2028 પછી રાહુ બીજા ભાવમાં આવશે. આ સમય સસરાલ પક્ષ સાથેના સંબંધો માટે નાજુક છે. રાહુ તમારી વાણીમાં કડવાશ લાવી શકે છે. શક્ય છે કે તમે જૂના ગળે મુર્દાઓ ઉખાડો, જેના કારણે ઘરના વાતાવરણ બગડી શકે છે.
મારી સલાહ છે કે 2028 પછી જો ઘરમાં તણાવ હોય તો જવાબ આપવા બદલે મૌન રહો. તમારી ચૂપ્પી તમારી સૌથી મોટી શક્તિ બનશે. તો મારી વૃશ્ચિક રાશિની શેરીઓ, 2026 સુધી ફક્ત ધૈર્ય રાખો, તમારો સમય લ્યો. 2026 પછી સમય તમારો છે. તમે ઘરને સંભાળો અને દુનિયાને પણ જીતો. બસ તમારી તબિયત અવગણશો નહીં. ચાલો હવે પાછા મુખ્ય વિશ્લેષણ પર ફરીએ અને વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ ઘટના વિશે જે 2028માં થવાની છે. તારીખ યાદ રાખજો, 23 ફેબ્રુઆરી 2028. આ દિવસે શનિદેવ પોતાની રાશિ બદલીને મેષ રાશિમાં પ્રવેશ કરશે, જે તમારી કુંડળીનું છઠ્ઠું ઘર છે. આ એક બે ધારી તલવાર જેવી સ્થિતિ છે. સારી ખબર એ છે કે વૃશ્ચિક રાશિ માટે છઠ્ઠા ઘરના શનિનો પ્રભાવ વિપરીત રાજયોગ જેવા ફળ આપે છે. તમારા જેટલા દુશ્મન છે, જેમણે ઓફિસમાં પોલિટિક્સ કરી રહ્યા હતા અથવા કોઈ કોર્ટ કેસ ચાલી ગયો હતો, શનિદેવ તેમને દબાવી દેશે. તમારી જીત નિશ્ચિત છે. જો તમારા ઉપર કોઈ જૂનો લોન અથવા કર્જ છે તો 2028 થી 2030 વચ્ચે તમે તેને પૂર્ણ રીતે ચૂકવી શકશો. પણ ખરાબ ખબર અને ચેતવણી એ છે કે મેષ રાશિમાં શનિ નીચેથી હોય છે અને છઠ્ઠું ઘર રોગનું ઘર છે. શનિનું નીચું હોવું અને રોગ ભાવમાં બેસવું તબિયત માટે મોટો રેડ ફ્લેગ છે. અહીં લીવર અને હાડકા સાથે જોડાયેલી સમસ્યાઓ ઉભરી શકે છે. શનિ અહીં ઇન્જરીનું પણ કારણ બની શકે છે. એટલે જ મેં કહ્યું હતું કે પ્રોપર્ટીનું કામ ફેબ્રુઆરી 2028 પહેલાં નીકાળો, કારણ કે ત્યારબાદ જો તમે કન્સ્ટ્રક્શન શરૂ કરશો તો તે અટકી શકે છે અથવા દુર્ઘટનાનું કારણ બની શકે છે. મિત્રો, આ હતું તમારું વાર્ષિક ફળ તમારી સૌથી મહત્વપૂર્ણ ગ્રહગોચર વિશે. આશા રાખું છું કે તમને આ વિશ્લેષણ ગમ્યું હશે. જો ગમ્યું હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને હું મળીશ તમને આગળના વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખજો. ધન્યવાદ. એક વધુ ચેતવણી રાહુના પ્રભાવ અંગે છે. જૂન 2028ના આસપાસ રાહુ તમારા બીજા ભાવમાં આવશે. બીજું ઘર વાણીનું છે. રાહુ અહીં તમારી ભાષાને કડવી બનાવી શકે છે. તમે સચ્ચાઈ કહેશો પરંતુ તે લોકોને ચભી શકે છે. તેથી તમારા પરિવારમાં તણાવ આવી શકે છે અને તમારી માનહાનિનું જોખમ થઈ શકે છે. તમને ખૂબ વિચારી સમજીને બોલવું પડશે. યાદ રાખો, 2028 થી 2030 સુધી તમારી ભાષા જ તમારી સૌથી મોટી દુશ્મન બની શકે છે. સમસ્યાઓ છે તો ઉકેલ પણ છે. અમારા ઋષિઓ ગ્રહોના પ્રભાવને સંતુલિત કરવા માટે ખૂબ જ ચોક્કસ ઉપાય બતાવ્યા છે. 2026 થી 2030ના આ સફરને સફળ બનાવવા માટે તમને આ 3 મહા ઉપાય કરવા પડશે. ઉપાય નંબર 1, હનુમાન ચાલીસા. તમે વૃશ્ચિક રાશિના છો, તમારા સ્વામી મંગળ છે. દરરોજ સવારમાં વગર રોકાયેલા હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ કોઈ ધાર્મિક સલાહ નથી, આ એક એનર્જી મેનેજમેન્ટ છે. આ તમને શનિની 7.5 અથવા ઢૈયાના બાકી પડેલા પ્રભાવ અને રાહુની નેગેટિવિટીથી બચાવશે. આ તમારું ડેલી શીલ્ડ છે. ઉપાય નંબર 2, મહામૃત્યુંજય પ્રયોગ. આ ઉપાય તબિયત માટે છે. ખાસ કરીને 2028 પછી જ્યારે શનિ છઠ્ઠા ભાવમાં નીચા રહેશે ત્યારે આ ઉપાય શરૂ કરવો છે. સામગ્રી નોંધો: શુદ્ધ ગાયનું ઘી, 1 ત્રિદલ બેલપત્ર, પત્ર કટોકાટો ના હોય, અને 1 આખી કાળી મરી. વિધિ: કોઈ પણ સોમવાર અથવા પ્રદોષના દિવસે બેલપત્ર અને કાળી મરીને ઘીમાં ડુબાડો. શિવ મંદિર જાઓ અથવા ઘરમાં નાનો હવન કરો. ઓમ ત્રિયંબકમ યજામહે મંત્રનો જાપ કરતા તેને અગ્નિમાં સમર્પિત કરો. આ ઉપાય ક્રોનિક બીમારીઓ અને ઘરેલું કલહને મૂળથી દૂર કરવાની શક્તિ ધરાવે છે. ઉપાય નંબર 3, મૌનની શક્તિ. 2028 પછી જ્યારે રાહુ બીજા ઘરમાં હશે તો એક નિયમ બનાવો: જો જરૂરી ન હોય તો ન બોલવું. તમારી ફેમિલી મેટર્સ અને ઓફિસમાં ગોસિપથી સંપૂર્ણ દૂર રહો. તો મિત્ર, 2026 થી 2030નું રોડમેપ તમારા સામે છે. 2026 સુધી સાવચેતી રાખો. 2026 થી 2027માં તમારી કિસ્મતનો પૂરતો લાભ લો. દોડો, ઉડાવો, જોખમ લો અને 2028 પછી તમારી તબિયત અને ભાષાને સંભાળો. યાદ રાખો, ગ્રહો માત્ર ઈશારા કરે છે, ચાલવું તમારું છે. 2026માં જ્યારે ગુરુ ઉચ્ચમાં રહેશે ત્યારે ઘરમાં નહીં બેઠા રહેવું. એ સમય કર્મ કરવા માટે છે, કેમ કે ભાગ્યનો હવાનો ઝોંક તમારા સાથે હશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ 5 વર્ષ તમારા જીવનના સૌથી શ્રેષ્ઠ વર્ષ સાબિત થશે. શરત એ છે કે તમે જાગૃતતાથી જીવો. જો તમને આ ડિટેલ્ડ એનાલિસિસ પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરો. આ મારી મહેનતનું પરિણામ હશે. તમારા વૃશ્ચિક રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો. કદાચ આ માહિતી તેમની જિંદગી બદલી શકે. અને હા, કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા જય બજરંગબલી લખવાનું ના ભૂલશો. પોઝિટિવ એનર્જી ક્લેમ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, કારણ કે અમે આ સફરમાં તમારા સાથે રહીશું. પોતાનું અને પરિજનોનું ધ્યાન રાખો. જય શ્રી રામ.